भगवते सूत्र उदायनराजाधिकार उदायन राजा સ્વસ્વરૂપ નિજ સ્વરૂપ કેવું હોય? નિજ સ્વરૂપનો જેને અનુભવ વર્તમાનમાં વર્તે એની અંતરદશા કેવી હોય, એના પરિણામ. ભાવ તો મનવાળા દરેક જીવને શુભાશુભ ભાવો હોય, પણ પ્રણતિ શુદ્ધ ક્યારે બને? જ્યારે એના પરિણામ શુદ્ધ બને ત્યારે સ્વભાવ અનુભવમાં આવે. શુભાશુભ અવસ્થા એ તો મંદ કષાયનું પરિણામ છે. તીવ્રતા હોય ત્યારે વ્યક્તિના યોગ અશુભ બની જાય, ઉપયોગ અજ્ઞાન રૂપ બની જાય. વ્યક્તિમાં જ્યારે જાગરણ સાક્ષી ભાવ વર્તમાનમાં વર્તે ત્યારે તેની ઉપયોગ શુદ્ધ બને. ઉપયોગ શુદ્ધ બને વર્તમાનમાં, અને વર્તમાન ક્ષણ એ જીવને હંમેશને માટે જે વર્તમાનમાં જીવે એ વ્યક્તિ મુક્તિની તરફ જ એ જઈ રહી છે. એને બધા જ દ્રવ્યો સહયોગી બને. જે વ્યક્તિ નેચરલી જીવે, નેચરથી જીવે, સહજતાથી જીવે, એને યોગ પણ ઉપયોગી બને. ઉપયોગનો તો 100% સહયોગ મળે. અને જે જળ દ્રવ્યો પૂતગલ, ધર્માસિકાય, ધર્માસિકાય, આકાશ, કાળ, એ બધા દ્રવ્યો પણ એને સહયોગી બને. એક એક દ્રવ્યની જે વિશેષતા, એના જે ગુણધર્મ છે, એ ગુણધર્મ વ્યક્તિને ત્યારે જ પોતાના ગુણધર્મ પોતાને જ્યારે મહેસૂસ થાય ત્યારે જ જીવને દ્રવ્યમાં રહેલા પદાર્થમાં, એટલે કે પૂતગલનો નાતો બહુ જૂનો છે. જીવ અને પૂતગલ અનંતકાળથી સાથે છે. કોઈ એમ કે જીવ પહેલો પૂતગલ પહેલું, તો બે એક સાથે જ છે, કોઈ આગળ પાછળ નથી. બીજ પહેલા કે ફળ પહેલા, કુકડી પહેલા કે ઈંડું પહેલા, લોક પહેલા કે અલોક પહેલા, જીવ પહેલા કે કર્મ પહેલા? આવા એક નહીં અનેક પ્રશ્નો છે. એ પ્રશ્નનો જવાબ કેવળ જ્ઞાની ભગવાન પણ એમ કે બધું અનાદિ અનંત. જીવ અને કર્મ, જીવનો સ્વભાવ તો એમ પ્રશ્ન તો થાય કે જીવનો સ્વભાવ શુદ્ધ છે, તો આ કર્મ ક્યાંથી આવીને મળી ગયા, ભેગા ક્યાં થઈ ગયા? તો જીવ અને કર્મ અનંતકાળથી, અનંત આવ્યું એટલે એમાં કોઈ લિમિટ નહીં આવી. અનંતકાળથી સાથે છે, અને સાથે જ રહે એમ નથી. અનંતકાળથી જે વસ્તુ હોય એ કાયમ માટે સાથે જ રહે એવો નિયમ નથી. જીવ જો જાગે તો અનંતકાળથી જે કર્મ ને આત્મા સાથે છે, તો કર્મનો અંત થઈ શકે. અનાદિ શાંત, કર્મ અનાદિ શાંત છે, આત્મા અનાદિ અનંત છે. ધર્માસિકાય, અધર્માસિકાય, આકાશ, કાળ, પૂતગલ, એ અનાદિ અનંત છે. લોક અનાદિ અનંત છે. જીવ અને કર્મ અનાદિ અનંત છે, પણ કર્મ અનાદિ શાંત થઈ શકે. વર્તમાનમાં જીવ જો જાગી શકે તો એ કર્મથી મુક્ત થઈ શકે. મુક્ત થવામાં મેન એના જે કારણો, કર્મબંધના જે કારણો છે, એ કારણોની વૃદ્ધિ હંમેશને માટે જીવમાં બેહોશીથી જ થાય છે. અને બેહોશી જ્યાં હોય ત્યાં હંમેશને માટે આ જન્મ મરણની પરંપરા. બેહોશી હોય ત્યાં અનેક પ્રકારના દુઃખના કારણો મજબૂત બને. જ્યારે હોશ પ્રગટે જીવમાં, તો જો હોશ અત્યારે પ્રગટ્યો તો જીવ વર્તમાનની અંદરમાં એ કર્મ નવું થતું બંધ થઈ ગયું. અને પુરાણું જે છે એ બધું ક્યારે ખતમ થઈ જાય ક્ષણોની અંદરમાં, એ તો એ વ્યક્તિ પોતે જ પોતાનો અનુભવ કરે, એને એની ખબર થાય. તો આ સ્વ અને પર, સ્વ એટલે આત્મા, પર એટલે પૂતગલ, અને બીજા જે દ્રવ્યો છે આત્મા સિવાય ને, એ તો 5 જળ છે. જળ દ્રવ્યમાં ઉપયોગ ન હોય, જળ દ્રવ્યમાં ગુણ છે.
પણ ઉપયોગ ન હોય. ઉપયોગ આત્મામાં છે અને ગુણ પણ આત્મામાં છે. ગુણ અને ઉપયોગ આત્મામાં છે ત્યારે જળ પદાર્થ પૂતગલ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ કાશ એની અંદરમાં ગુણ છે પણ ઉપયોગ નથી, માટે જળ છે. જીવ અને જળનો ભેદ કરવામાં ઉપયોગથી આ જીવ છે અને આ જળ છે એવો ભેદ ઉપયોગથી થાય. એટલે જીવનું લક્ષણ જ ઉપયોગ છે. જીવનું લક્ષણ બીજું કોઈ નથી. જીવ હંમેશના માટે ઓળખાય છે ઉપયોગથી. જીવો ઉગ લક્ષણો, જીવનું લક્ષણ છે ઉપયોગ. જેનામાં ઉપયોગ ન હોય એ અજીવ અને જેનામાં ઉપયોગ હોય તે જીવ. પછી ભલે સૂક્ષ્મ નિગોદમાં પણ હોય, થાવરમાં પણ હોય, છતાં એમાં ઉપયોગ છે. અને એ ઉપયોગ જ્યાં સુધી આ વર્તમાનમાં જાગરણ સાક્ષી ભાવ ન પ્રગટે ત્યાં સુધી એ ઉપયોગ ઉદયયોગ સંયોગની સાથે એકરૂપ છે. એટલે ઉપયોગ અજ્ઞાન. સ્વરૂપનું ભાન નહીં થતા જીવનો ઉપયોગ અજ્ઞાન રૂપ બની ગયો. ઉદયની સાથે જ્યાં સુધી જીવનો તાલમેલ છે ત્યાં સુધી ઉપયોગ અજ્ઞાન રૂપ. અને જીવનો તાલમેલ છૂટી ગયો વર્તમાનમાં જો જીવે તો બધાની સાથેના જે તાલમેલ છે કે જે એના કનેક્શનો છે એ બધા છૂટી જાય ત્યારે એ જીવનો ઉપયોગ જાગે. ઉપયોગ જાગે એટલે એનું તાલમેલ બને આત્માની સાથે, એનું કનેક્શન આત્માની સાથે થાય. ઉપયોગનું કનેક્શન આત્માની સાથે ત્યારે જ થવાનું કે જ્યારે ઉપયોગ જ્ઞાન ઉપયોગ બને, વર્તમાનમાં જીવે. જો વર્તમાનમાં નથી તો ઉદયયોગ સંયોગ જે ક્યુ ચાલી જાય છે એની સાથે ઉપયોગ એક છે એટલે ઉપયોગ અજ્ઞાન. એનાથી અલગ થયો એટલે ઉપયોગ શું કરવાનો આવ્યો? ઉપયોગ ઉપયોગ જ છે, ઉદય ઉદય જ છે, યોગ યોગ જ છે. એનાથી અલગ થવાનું. અને અલગ થવાની પ્રોસેસ છે જાગરણ સાક્ષી ભાવ. જેનામાં તે જ જાગરણ સાક્ષી ભાવ પ્રગટે એ વ્યક્તિનો ઉપયોગ અલગ થઈ જાય. જો શરીર તો હોય કેવળ જ્ઞાનીને પણ વિતરાગને શરીર હોય છતાં એ શરીર સાથેનો જરા અંશ માત્રનું સંબંધ ન. શરીર શરીરનું કામ કરે, આત્મા આત્માનું કામ કરે, ઉપયોગ ઉપયોગનું કામ કરે અને પૂતગલ પૂતગલનું કામ કરે. આ શરીર મન વાણી છે એ એનું કામ. એના અંદરમાં જે થતા ફેરફારો બદલાટો એટલે જે પૂતગલ છે એ પૂતગલ પણ સ્વયંથી બદલાય છે, બદલી રહ્યું છે. તો ઉપયોગ શું કરે? ઉપયોગ જોવે કે આ બદલે છે તો કે બરાબર છે, એનો સ્વભાવ છે, મારો સ્વભાવ જોવાનો છે. પછી શરીર પણ પૂતગલ છે, મન વાણી પણ પૂતગલ છે, એ બદલે છે. જો માણસ જ્યારે આવેશમાં હોય ત્યારે એ કેવું બોલે? એ વાણી છે. અને માણસ જ્યારે થોડો સ્વસ્થ હોય, જ્યારે ઠીક હોય ત્યારે એ કેવું બોલે? તો વાણી વાણી જ છે, શબ્દ શબ્દ જ છે. પણ જ્યારે માણસનું દિમાગ ઠીક હોય ત્યારે બોલે તો, અને માણસ હોશપૂર્વક બોલે તો કેવું? વાણી વાણી જ છે, પૂરા હોશપૂર્વક બોલે ત્યારે એ વાણી જો શબ્દ શબ્દ જ છે. પણ એ શબ્દની સાથે શું ન હોય? હોશપૂર્વક બોલે એટલે એ શબ્દની સાથે શું ન હોય? રાગ દ્વેષ ન હોય. એટલે રાગ દ્વેષ ન હોય એટલે વાણી નિર્બદ્ય બની. રાગ દ્વેષ સાથે એકરૂપ થઈને જ્યારે વાણી બહાર આવે ત્યારે વાણી સાવધ્ય છે. સાવધ્ય એટલે પાપ આશ્રવ. સાવધ્ય એટલે પાપ આશ્રવ. તો આપણા ત્રણેય યોગ આશ્રવરૂપ ત્યારે જ બને છે કે આપણો ઉપયોગ ઉદયયોગ સંયોગની સાથે એકરૂપ છે ત્યારે એ સાવધ્ય બને છે. અને ઉપયોગ એનાથી અલગ થઈ ગયો એટલે આ યોગ નિર્બદ્ય બની ગયા એટલે એને સંબરમાં સહયોગી બની ગયા. જો સંબર ન થાય પણ સંબરમાં સહયોગી બની ગયા. તો એમ કર્મમાં સહયોગી છે, આશ્રવમાં સહયોગી છે અને સંબરમાં સહયોગી છે. એનાથી થાય નહીં. એના અંદરમાં જે ગુણ છે તો એમ જ રહે, પણ એને સહયોગ આપે, એને પ્રોત્સાહન આપે, એને એટલો બધો સહયોગ આપે મન પણ એટલું સ્વસ્થ બને. એટલે કે મન કે આ બહુ સરસ છે, આ કરવા જેવું છે. રસ્તા પર ચાલે જતા કોઈ ચીજ દેખો તરત જ મન કેમ કે છે બહુ સરસ. જો એ ઉપયોગ જોડાયેલો છે ઉદયયોગ સંયોગ સાથે એટલે મન એમ કે છે. હવે જ્યારે ઉપયોગમાં જ હોય ત્યારે મન શું કે એ વસ્તુ છે, એ વસ્તુ છે, બસ એનાથી વિશેષ આગળ ન આવે. એ વસ્તુ છે, એ વ્યક્તિ છે, વ્યક્તિની પણ એવી અવસ્થા બને, પૂતગલની પણ એ અવસ્થા છે. પૂતગલના જે ગુણધર્મો છે એ પછી એની અંદરમાં કામ કરે છે, એ એને જોવે છે. એટલે એને ન થાય એ પૂતગલની કાંઈ પણ રચના ગમે એવા પ્રકારની જુએ
આમ દાગ ધમાક લાગે એવું લાગે તો પણ કે એ રચના છે પૂતગલની, એમાં કાંઈ વિશેષ છે નહીં, આ બધું પૂતગલ છે. તો આ પૂતગલની આવી અનેકવિધ રચનાઓ, જો સાંજના કે સવારના વાદળી વાતાવરણ હોય ને સૂર્ય ઉદય થતો હોય ત્યારે આકાશની અંદરમાં કેવા કેવા રંગ પૂરાય ને કેવી આકૃતિઓ બને, પ્રાણીઓની આકૃતિઓ બને. અને પ્રાણીઓની આકૃતિ, જલચર પ્રાણીઓની આકૃતિ બને તો એનાથી નક્કી થાય કે વરસાદનું જોર વધારે છે. બીજા પ્રાણીઓ જે વરસાદથી ભયભીત થાય એવા પ્રાણીઓનું આકૃતિ દેખાય તો સમજાય કે વરસાદ જલ્દી ખતમ થઈ જવાનો. હવે આકૃતિ તો સહજ ઉઠે છે, પણ નિમિત્તજ્ઞ જે જોવે છે ને, જેને ખ્યાલ છે એ જોવે છે, તેને ખ્યાલ થાય જો એ તો બને જ છે અને જોનાર જોવે છે, પણ એવી જલચર પ્રાણીઓની આકૃતિ જોવે એટલે નક્કી થાય કે વરસાદ જોરમાં છે અને વધશે. અને એવા પ્રાણીઓ હોય કે વરસાદથી જે ભયભીત થાય ને ભાગે, એવા પ્રાણીઓનું આકૃતિ દેખાય એટલે નક્કી થઈ જાય કે આ વરસાદ ઉડી જવાનો, વરસાદ આવશે નહીં. દોડ ઘણો છે પણ આવશે નહીં, નહીં ટકી શકે. આવી બધી અનેકવિધ અવસ્થાઓ, તો એના અંદરમાં અનેક પ્રકારના કલરો અને અનેક પ્રકારની અવસ્થાઓ એ સૂર્યના ઉદયને અસ્ત વખતે બને. તો આવી બધી રચનાઓ જો સહજ છે. અને જે વાદળ છે ને એ મિશ્રસા પ્રયોગશા, મિશ્રસા અને ઉદારિક, આ પૂતગલો છે, પણ પૂતગલના બધા નામો છે. અને એની પૂતગલની એક કેવું વાદળ ચડ્યું, પણ આ એવી હવા ઉઠે, એવી હવા ઉપડે તો વાદળ સાફ થઈ જાય અને સૂર્ય ઝકઝોર થઈ જાય, બહાર આવી જાય. તો આવી બધી પૂતગલો છે, પણ પૂતગલના નામ છે અને એ પૂતગલો એની રૂપે કામ કરી જાય છે. આવું બધું ચાલે. પણ જે રચનાઓ બધી બને છે પૂતગલની જ હોય. રચના જે કાંઈ હોય, આપણું મન જે મહેસૂસ કરે, આપણી ઇન્દ્રિયો જે મહેસૂસ કરે એ બધું પૂતગલ. ઉપયોગ જે મહેસૂસ કરે એ જ્ઞાન, એ આત્મા. એટલે જો આત્મા મહેસૂસ થાય મનથી નહીં, ઉપયોગથી થાય. અને એ ઉપયોગ કેવો જોઈએ? જ્ઞાન ઉપયોગ જોઈએ. જો અજ્ઞાન ઉપયોગ તો છે જ, અત્યારે છે, છતાં આત્મા મહેસૂસ નથી થતો. મન છે ને, મન છે, ઇન્દ્રિયો છે, બુદ્ધિ છે, છતાં જો આત્મા મહેસૂસ નથી થતો. પણ જ્યારે જ્ઞાન ઉપયોગ બને ત્યારે આત્મા મહેસૂસ થાય. જ્યારે વ્યક્તિ નિર્વિકલ્પ બને એટલે ઉપયોગ જ્ઞાન ઉપયોગ બની જાય. એનું કનેક્શન છૂટી ગયું એટલી ક્ષણમાં એ જ્ઞાન ઉપયોગ છે. તો જ્ઞાન ઉપયોગથી આત્મા મહેસૂસ થાય. પછી જ્યારે બહાર આવે એટલે કે વિકલ્પવાળી અવસ્થા શરૂ થાય એટલે બહાર આવી ગયો. પછી મન બધું બોલે એ શું હતું ને કેવું હતું ને કેટલું સરસ હતું ને એ બધું પછી વાણી એની ખુલે. પણ જ્યારે નિર્વિકલ્પ હોય ત્યારે મન, બુદ્ધિ, ઇન્દ્રિયો બધા શાંત બેસી જાય, કાંઈ ન કરી શકે, એનામાં કોઈ હિલચાલ ન થાય. તો ઉપયોગથી અનુભવ થાય. આત્માનો અનુભવ કોઈ પણને થાય, થઈ શકે બધાને, પણ જેનો જ્ઞાન ઉપયોગ હોય એને એનો અનુભવ થાય. અને જ્ઞાન ઉપયોગ ત્યારે જ હોય કે જ્યારે વ્યક્તિ વર્તમાનમાં નિર્વિકલ્પ હોય ત્યારે. સવિકલ્પવાળી અવસ્થામાં પછી એકવાર અનુભવ થઈ ગયો અને પછી વિકલ્પવાળી અવસ્થા, કારણ કે ચોથું, પાંચમું, છઠ્ઠું એમાં વિકલ્પો છે હજી બુદ્ધિપૂર્વકના. એ તો હજી પછી સાતમે જ્યારે જાય ને ત્યારે બુદ્ધિપૂર્વકના વિકલ્પો ટોટલ બંધ થઈ જાય. જેમ સમ્યક દર્શન જીવને થાય ત્યારે એ 25 મિનિટ સુધી નિર્વિકલ્પ હોય, બુદ્ધિપૂર્વકના વિકલ્પો બધા છૂટી જાય ત્યારે એનો ઉપયોગ એટલો તેજ બને, ઝકઝોર બને. અને આ 7 પ્રકાર, તેનો ક્ષય, ઉપશમ, ઉપશમ, ક્ષય, એનું એ નિર્વિકલ્પ અવસ્થાનું ટકવાપણું કેટલું બન્યું એ પ્રમાણે ઉપયોગ ઝકઝોર બને. આ ઉપયોગની માત્રા એટલી તેજ બનતી જાય, ક્ષયોપશમરૂપ, ઉપશમરૂપ અને ક્ષાયક રૂપ. તો પછી થઈ ગયું સમ્યક દર્શન. પછી વિચારો પણ ચાલે ત્યારે, પણ જે અનુભવ છે ને એ કોઈ દિવસ ભૂલાય, એ અનુભવ કોઈ દી ભૂલાય નહીં. પછી ક્ષયોપશમરૂપ હોય કે ઉપશમરૂપ હોય, ક્ષાયકમાં તો કોઈ પ્રશ્ન જ નથી, એ તો પરમેનન્ટ છે. તો એ અવસ્થામાં ઉપયોગ જ્ઞાન ઉપયોગ છે. તો જ્ઞાન ઉપયોગની અંદરમાં આત્મા મહેસૂસ થાય. પછી પ્રવૃત્તિ પણ હોય ને સમ્યક દર્શન પણ હોય ને વિચાર પણ હોય તો પણ એ ઉપયોગનું કામ કરે. એટલે આ 2 પાઠ થઈ ગયા. અનુભવ થાય એટલે 2 પાઠ થઈ ગયા. એક શરીર યોગનું અને એક ઉપયોગનું કામ. ઉપયોગનું કામ છે આત્માની સાથે, એનું બધું સંભાળી લે, અને યોગનું કામ બધું મન બુદ્ધિ સંભાળે. એટલે આ 2 અલગ અલગ સાથે છે
પણ બેની અવસ્થા બિલકુલ અલગ બની જાય. જ્યારે આવો ઉપયોગ ઝકઝોર બને ત્યારે આ આત્મા અનુભવમાં આવે. તો આ બહારની પૂતગલની રચનાઓ જે બધી છે એ તો આવે છે, જાય છે, બદલાય છે, બધું જ બને છે. એક દશાણભદ્ર રાજા થઈ ગયો. મોટી સાધુ વંદના છે ને એમાં એની વાત આવે. દશાણભદ્ર રાજા વીર બાંધવા જાય છે ભગવાનને, તો ભગવાન પધારે છે બગીચાની અંદરમાં. વનપાળ ખબર આપે છે જ્યાં જ્યાં મુનિઓ તીર્થંકરો વિચરતા હોય તો એ બગીચાની અંદરમાં ઉતરે. વનપાળ પછી એને સમાચાર આપે રાજાને. અને પ્રાહ્ય ગાર્ડન રાજાનો હોય અને બધી એની અંદરમાં સુવિધાઓ હોય. પછી વનપાળ આવે ખબર દેવા માટે રાજાને. અને રાજા એ સમાચાર જ્યારે સાંભળે, એ સિંહાસન ઉપર રાજા બેઠો હોય તો નીચે ઉતરી જાય. વનપાળ જ્યારે ખબર આપે પરમાત્મા પધાર્યા છે એની ખબર આપે એટલે રાજા સિંહાસનથી નીચે ઉતરી જાય. જો આવી નહીં, હજી એને તો ભગવાન પધાર્યા છે સમાચાર આપે અને એનામાં કેવો વિનય, અને એ નીચે ઉતરી જાય. ભગવાનના સમાચાર સાંભળતા નીચે ઉતરી જાય અને એવો ઉલ્લાસ એની અંદરમાં, એવો ઉલ્લાસ, એવો ભાવ પ્રગટે કે મુગટ છોડીને જેટલા એને અલંકારો પહેરે ને બધા ઓલાને આપી દે. સમાચાર આપનાર જે વ્યક્તિ આવે વનપાળ એને બધું આપી દે. એની એક જિંદગીનું બધું દાદર ગરીબાઈ, સંપત્તિની ગરીબાઈ. આત્માની ગરીબાઈ તો ત્યારે જ મીટે. અને આત્મા જ્યારે આ બોધિ સમ્યક દર્શન પામે ત્યારે એ પછી સમ્રાટ નહીં, સમ્રાટનો સમ્રાટ બની જાય. સમ્રાટ તો ઘણા હોય, ચક્રવર્તીને પણ સમ્રાટ કહેવાય. પણ આ જ્યારે બોધિ જીવ, કોઈ પણ જીવ ગમે હાલતમાં બોધિ પામે એટલે સમ્રાટ નહીં, સમ્રાટનો સમ્રાટ, એ આત્માનો સમ્રાટ છે. આ પૂતગલ ઉપર એનું સામ્રાજ્ય હોય તો પૂતગલ તો એને વશની વાત નથી. એના એ કહેવાય વ્યવહારથી કે માલિક છે, બધા એમ બોલે કે આ એનો માલિક છે, પણ એ માત્ર નામનો. એ વસ્તુ તો બધી આવે છે, જાય છે અને ચાલ્યા કરે છે. જ્યારે આવું બોધિ પામે ત્યારે એ સમ્રાટનો સમ્રાટ બની જાય. તો એ ભગવાનને સમાચાર આપનારને એને બધું આપી દે. કેવો ભાવ છે એના! સમાચાર આપનારની બધું આપી દે. અને જ્યારે પ્રત્યક્ષ જઈને વાણી સાંભળે અને એ વ્યક્તિના અંદરમાં એવો ઉલ્લાસ ને ભાવ હોય તો એ બોધિ પામ્યા વગર સમાચાર સાંભળે ને બધું, તો એનો લોભ, હકીકતમાં પરમાત્માના સમાચાર સાંભળ્યાની બધું આપી દે તો એનો લોભ કેટલો ઓછો થયો. તો એ લોભ જેનો ઓછો થાય એ વ્યક્તિ જ્યારે પરમાત્માની સમક્ષ જાય ત્યારે પરમાત્માને સમગ્રપણે સમગ્ર થઈ સમર્પિત થઈ જાય. એ બધું સોંપી દે. જે અનંતકાળથી જીવે બધું સાચવી રાખ્યું છે ને આ ભીતરનું, એ બધું ભીતરનું જે પરિગ્રહરૂપ અવસ્થાઓ છે, ભીતરનો પરિગ્રહ છે, એ બધું પરમાત્માને સોંપી દે કે આપ સંભાળો અને હું એનાથી મુક્ત થવા માગું છું. તો પરમાત્મા એને એવો એના જેવો બનાવી દે. પરમાત્મા કોઈ દિવસ કોઈને સેવક રાખવા માંગતા નથી, એને પરમાત્મા જ બનાવી દે. પરમાત્માને કોઈની સેવાની જરૂરત છે નહીં, છતાં સાધક, વિનયવંત સાધક એવા વિનય ભાવથી પરમાત્માની સ્તુતિ, ભક્તિ, ગુણગ્રામ જે કાંઈ બધું કરે તો એ કંઈ પરમાત્માને લાભ ન થાય. પરમાત્માનું જે કોઈ જીવો કરે પંચ પરમેષ્ટિનું, એને કાંઈ લાભ ન થાય. લાભ થાય કરનારને. એ કરનારની વર્તમાન અવસ્થા, એના ભાવ જે પ્રકારથી હોય તે રીતે એને લાભ થયા વગર રહી જ ન શકે. તો આ દશાણભદ્ર રાજા આ સમાચાર મળ્યા એટલે એને નક્કી થયું કે હું ભગવાનને વંદન કરવા માટે જાઉં. તો રાજાઓ, ચક્રવર્તીઓ જ્યારે વંદન કરવા જાય ત્યારે એની ચતુરંગી સેના લઈ જાય. આખી સેના, આખું લશ્કર, અને ઢંઢેરો પીટાવે શહેરની અંદરમાં કે પરમાત્માના પધાર્યા છે તો એના દર્શન અને વાણી સાંભળવા માટે બધા તૈયાર થઈ જાઓ. એટલે આખું નગર. તો દશાણભદ્ર રાજાને એવું ભાવ થયો કે અત્યાર સુધી કોઈ રાજા વંદન કરવા ન ગયો ને એવા ઠાઠમાંથી હું જાઉં. હાથી ને ઘોડા ને બધું એવું સરસ મજાનું શણગારે છે. હાથી જ છે પણ એના ઉપર પણ એના શણગારો હોય છે. અને એ જ્યારે તૈયાર કરે અને પછી એના ઉપર એ આરૂઢ થાય અને હાથી આગળ હોય, પછી ઘોડાઓ હોય, પછી બધું ક્રમબદ્ધ યુનિફોર્મમાં બધા આમ ક્રમબદ્ધ ચાલતા હોય, બેન્ડ વાજા વાજતા હોય, કેવું દ્રશ્ય હોય. એ દશાણભદ્ર રાજા જાય છે વંદન કરવા માટે આવું ચતુરંગી સેના સાથે.
ઇન્દ્રને એમ થયું કે આ દશાંતર રાજાને થોડોક અંદરમાં ઈગો છે, તો એનો ઈગો મારે થોડો ઝુકાવી દેવો છે. એટલે ઇન્દ્ર આની પાસે, રાજા પાસે હાથી હતા ને, અનેક હાથીઓ હતા, એ બધાને આમ લઈને બંધ શણગારીને ઉપર માણસો, રાજ્યના શ્રેષ્ઠ જે કાર્યકર્તા હોય એ બધાને પણ લઈ જાય છે. એનું પ્રોસેસન અડધે રસ્તે પહોંચે છે અને રાજા દશાણભદ્ર ઉપર હાથી ઉપર બેઠો છે, સોનાની અંબાડી. આકાશમાંથી ઐરાવત હાથી આવે છે. ઐરાવત હાથી કેવો હોય? હાથી હાથી જ છે પણ ઐરાવત હાથી. અને ઐરાવત હાથી 7 સૂંઢ હોય. જે સામાન્ય નોર્મલ હાથી અને એને 1 સૂંઢ હોય, ત્યારે ઐરાવત હાથી અને 7 સૂંઢ હોય. આ 7 સૂંઢ વાળો ઐરાવત હાથી, અને એક સૂંઢમાં કમળો, એવા મોટા વિશાળ કમળો, અને એની ઉપર દેવાંગનાઓ નૃત્ય કરે. આમ એક પછી એક આમ આકાશમાંથી ઉતરે છે ને એના પ્રોસેસનની આગળ આવે છે. તો દશાણભદ્રને એમ થયું કે આના એક હાથી સામે મારું બધું કંઈ જ નથી. જોઈ લો, એને એમ હતું કે અત્યાર સુધી કોઈ વંદન કરવા ન ગયા હોય એવા ઠાઠમાંથી મારે જવું છે. તો આનો અંદરમાં રહેલો ઈગો, જો ઈગો ક્યાં ક્યાં કામ કરે છે, કઈ કઈ અવસ્થામાં, કયા કયા ક્ષેત્રમાં. કારણ કે બેહોશ હોય, જો જાય છે વંદન કરવાના ભાવથી, એને એવો ભાવ થયો કે એવા, પણ કોઈ એનો અત્યાર સુધી એ ભાવ જે થયો ને, વંદન કરવા જવું, ઠાઠમાઠથી જવું, એ બધું બરાબર, પણ કોઈ અત્યાર સુધી આવા ઠાઠમાઠથી ન ગયું એવા ઠાઠ. તો એ શું આવ્યું? ઈગો આવ્યો. તો ચક્રવર્તી સમ્રાટો જાય, એ ચતુરંગી સેના સાથે જાય, ભગવાનના વંદન, દર્શન અને વાણી સાંભળવા માટે બધા જાય. બોલો છે ને આપ લોકો, રાયસર, તલવાર, માંડવી, કોડંબી, શેઠ, સેનાપતિ, ગાથાપતિ, એ બધા પરમાત્માના દર્શન, વાણી સાંભળવા માટે જાય. તો એના જે વૈભવો હોય, ઠાઠમાડી બધું લઈને જાય. પણ આને એમ થયું કે કોઈ ન ગયું એવું કરું. તો એક હાથી નહીં, સેંકડો હાથી મંડાયા. દશાણભદ્રને એમ થયું કે આ હું આની સામે કાંઈ જ નથી. જો આના અંદરમાં ભાવ બદલી ગયો. જાય છે આ ભગવાનની પાસે, આ બધું ઇન્દ્ર અને આ દશાણભદ્ર રાજા, અને એ બધું ભગવાનને તો ખબર છે જ્ઞાનથી કે આ દશાણભદ્ર વંદન કરવા તો આવ્યો, પણ એના અંદરમાં જે ભાવ થયો, અને એ ભાવને પણ ટક્કર લાગી ઇન્દ્રથી. ઇન્દ્ર પણ ત્યાં હાજર છે ભગવાનની સામે. ભગવાન ઉપદેશ કરે છે, બધા ઉપદેશ સાંભળે છે. ઉપદેશ સાંભળ્યા પછી દશાણભદ્ર રાજા છે ને એના ભાવ બદલી ગયા. જોઈ લો, આ સત્સંગ જીવને પાત્ર બનાવવા માટે, જીવને યોગ્ય બનવા માટે સત્સંગ, સદવાંચન અને સદવિચાર એ કેટલા જરૂરી છે. માણસ જ્યારે રુચિને લગનથી માણસ જ્યારે સાંભળે સ્વરૂપ લક્ષ્યથી, ત્યારે જરૂર એની અંદરમાં ફેરફારો, એની પ્રકૃતિમાં ફેરફારો થયા વગર રહી જ ન શકે. અને બેઠા બેઠા એવી એનામાં જિજ્ઞાસા અને રુચિ જો ઉપડે, તો અહીંયા બેઠા બેઠા એને શબ્દની એવી ચોટ લાગે સાંભળતા સાંભળતા. કારણ કે જ્ઞાનીની વાણી તો નિર્વદ્ય છે. જ્ઞાનીની વાણી, પિતરાગની વાણી હંમેશા માટે નિર્વદ્ય, કારણ કે અંદરમાં રાગ દ્વેષ છે જ નહીં, ટોટલ ખતમ. એટલે એની વાણી ઉપયોગને સ્પર્શીને આવે છે, આત્માને સ્પર્શીને આવે છે. ત્યારે બીજા સદમસ્ત જીવોની વાણી રાગદ્વેષને સ્પર્શીને આવે, અને રાગદ્વેષને સ્પર્શીને આવે તો સાવધ્ય બની જાય. તો આવી નિર્વદ્ય વાણી પરમાત્માની સાંભળે છે, અને એને શબ્દની ચોટ લાગી દશાણભદ્રને કે મારો ઈગો, જો એને ઈગો દેખાણ, ઓલો હાથી દેખો ને ત્યાં જ એને ખબર થઈ ગઈ, અને એનો ઈગો સંકેલાવા માંડ્યો, પણ ખતમ નહોતો થયો. ભગવાનની વાણી સાંભળ્યા પછી એને એમ થયું કે આહા, આ પ્રકૃતિથી જ હું પરેશાન છું, અને આવો મને જે ભાવ થયો કે કોઈ ન ગયું હોય એવી રીતે, તો મારાથી આ વિશિષ્ટ છે. આ ઇન્દ્રે જે બધી રચના કરી, જો આ રચના કેવી હોય છે, એટલે ઇન્દ્રો પાસે, એટલે કે દેવો પાસે તો વૈકરી શરીર છે, એટલે વૈકરી શરીરથી એ કાંઈ પણ બનાવે, એ કેવું બનાવે, કેવું બને? હવે ઈરાવત હાથી, એક નહીં સેંકડો હાથી માંડા ઉતરવા, અને એની એક એક હુંડમાં કમળ, ને કમળ ઉપર દિવાંગના નૃત્ય કરે. માણસ આવું ગમે કરે કરી શકે, સર્જી શકે? હા,
કૃત્રિમ બનાવી શકે, કાગળના ફૂલ બનાવી શકે, પણ આવું કાંઈ એનાથી શક્ય સંભવિત ન બને. ત્યારે આ તો વૈક્રય શક્તિ. એટલે દશાણભદ્રના રાજાને એના ઈગોની ચોટ લાગી, પણ ભગવાનને સાંભળ્યા પછી નક્કી થઈ ગયું કે મારે તો આનાથી ઉપર ઉઠવું છે, ઈગાથી ઉપર ઉઠવું છે. નક્કી થઈ ગયું મનમાં કે હું ભગવાનના શિષ્ય બની જાઉં છું. અંદરમાં સાંભળ્યા પછી આની આખી અવસ્થા બદલી ગઈ. જ્યારે રાજ્યમાંથી નીકળ્યો ત્યારે ભાવ અલગ હતા, વચમાં આવ્યો ત્યારે ભાવ અલગ થયા. ભગવાનને સાંભળ્યા ત્યારે એના ભાવ બિલકુલ બદલી ગયા કે હવે તો મારે ભગવાનના શિષ્ય બની જવું છે. આ બધું ભગવાનને સોંપી દઉં. અને ભગવાનની સામે જઈ કહે છે, બંતે આપણા શિષ્ય બનવાના ભાવ છે. તો ભગવાન તો કે જા શું તને કેમ સુખ ઉપજે, તને સુખ ઉપજે એમ કર. કેવો શબ્દ છે, હાય નહીં નાય નહીં, તને કેમ સુખ ઉપજે? તો જીવોને કેમ સુખ ઉપજે? જીવો છે ગ્રસ્ત સંસારમાં, જે જીવો છે ચાર ગતિમાં, એ બધા જીવોને કેમાં સુખ ઉપજે? જ્ઞાની પૂછે કે તું જા શું તને સુખ ઉપજે એમ કર. દીક્ષાનો ભાવ થાય ને કે સામે જઈને તો કે જા શું તારા આત્માને સુખ ઉપજે એમ કર. મેઘ કુમારને ભાવ થયો, અતિમુક્ત કુમારને ઘણા આવા આવીને કે તો આવા અમારા તો કે જા શું તને સુખ ઉપજે એમ કર. તો જેને અંદરમાં આવું જાગરણ સાક્ષી ભાવ પ્રગટ્યો એને વૈરાગ્ય, એવું અંદરમાં જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય, તો એને સુખ ઉપજે સંયમમાં. જાગરણ સાક્ષીભાવવાળા સાધનને સુખ ઉપજે સંયમમાં. અને સંયમ એટલે રાગ દ્વેષથી ઉપર ઉઠવું. તે આ યુનિફોર્મ છે ને, એ તો પહેચાન છે, સાંપ્રદાયિક પહેચાન છે. અને બહારથી લોકોને ખબર પડે કે આ એક વ્યવહાર છે, પણ સહી અર્થમાં સંયમ ભીતરની ચીજ છે. અને ભીતરની ચીજ એ છે કે રાગ દ્વેષ. રાગ દ્વેષ એ ચારિત્ર મોહ છે. દર્શન મોહ એટલે ભ્રાંતિ, મિથ્યાત્વ એટલે ભ્રાંતિ. એ ભ્રાંતિ દૂર થાય ત્યારે જીવની અંદરમાં ચારિત્ર મોહ એટલે કે રાગ દ્વેષનો ઉપસમ ક્ષયોપસમને ક્ષય થાય. જ્યાં સુધી દર્શન મોહ છે ત્યાં સુધી રાગ દ્વેષનો ઉપસમ ક્ષયોપસમ ન થાય, મંદ થાય. મંદ થાય એટલે પુણ્ય થાય, અને ઉપસમ ક્ષયોપસમ થાય એટલે ગુણ પ્રગટે. ચલો સિદ્ધાત્માના ગુણ પ્રગટે. એટલે ચારિત્ર ગુણ છે. એ પણ પ્રગતિના ઉપસમ ક્ષયોપસમ ને ક્ષયથી ચારિત્ર પ્રગટે. આ માત્ર વ્યવહારથી, દેશવીરથી શ્રાવકના વ્રતો જે છે એ દેશવીરથી ચારિત્ર, બહારથી વ્યવહારથી કહેવાય. બહાર વ્રત ધારે અને અંદરમાં જેને આત્મા અનુભૂતિ થઈ ગઈ, એટલે જો સમ્યક દર્શન હોય તો જ એની યાત્રા આગળ ચાલે. તો એ બે જ છે સાધનાનું સમ્યક દર્શન. તો પછી એમાં ચારિત્ર, તો સહી અર્થમાં એના અંદરમાં અહિંસા. જ્યારે ભાવ પ્રાણની દયા શરૂ થઈ ગઈ એટલે દ્રવ્ય પ્રાણની દયા સહજ થાય. પણ જ્યાં સુધી ભાવ પ્રાણની દયા ન હોય ત્યાં સુધી દ્રવ્ય પ્રાણની દયા હોય છે. અને એ દયાના ભાવથી જ આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ, એ પણ નક્કી છે. કારણ કે દયાથી, દ્રવ્ય દયાથી જીવને પુણ્ય થાય છે, અને ભાવ દયાથી જીવ આત્મા મુક્ત બને છે. એટલે ભાવ પ્રાણની દયા. પણ ભાવ પ્રાણની દયા ત્યારે સંભવે કે જીવ સમ્યક દર્શન બોધિ પામે ત્યારે. તો આ બોધિ સમ્યક દર્શન જીવને પ્રાપ્ત થાય તો અંદરમાં મારો આત્મા અહિંસક છે એવો એને અનુભવ થઈ ગયો. એટલે અપ્રયોજનભૂત હિંસા બધી છૂટી જાય. ગ્રસ્ત ધર્મમાં છે, જીવન જીવવું છે જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી, તો એને ભોજન તો કરવું જોઈએ. તો ભોજન કરે તો એની અંદરમાં થાવર જીવોની વિરાધનાનો સંભવ છે, તો એને અહીંયા આગાર હોય છે. શ્રાવકને 12 વ્રતોની અંદરમાં આગાર આપવામાં આવ્યો છે, અને એ આગાર પ્રમાણે વર્તે. પણ અંદરમાંથી એની બધી ઈચ્છાઓ, અપેક્ષાઓ છૂટી ગઈ. કારણ કે બોધિ સમ્યક દર્શન પામ્યું એટલે એને અલ્પ ઈચ્છા, અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહ, જરૂર સિવાયનું બધું છૂટી જાય. બહારથી પણ ને ભીતરથી પણ. એવી અવસ્થામાં જીવ જ્યારે ટકે ત્યારે એનો રાગ દ્વેષ ખતમ થવા માંડે. એટલે એ ચારિત્ર મોહ. એ ચારિત્ર મોહ જેમ જેમ રાગ દ્વેષ ખતમ થાય એમ એમ ગુણસ્થાન ક્રમ આગળ અપ્રત્યાખ્યાની જાય તો શ્રાવકપણું, પ્રત્યાખ્યાની જાય તો મુનિપણું, સંજલના જાય તો વિતરાગપણું. જો એક એક ચોકડી જે છે અને અનંતાનુબંધી જ્યાં સુધી હોય ત્યાં સુધી દર્શન મોહ મજબૂત હોય. એટલે અનંતાનુબંધી જાય ત્યારે સમ્યક દર્શન થાય. તો આ એનું બે જ છે સાધનાનું સમ્યક દર્શન. એ જાય પછી ચારિત્ર મોહનો ક્ષયોપશમ થાય, અને પછી જ જીવને સ્વભાવરૂપ ધર્મ ટચ થાય. તો દશાણભદ્રે કીધું કે બંતે આપણા શિષ્ય બનવું છે. તો કે જાશો.
પોતે તૈયાર થઈ ગયા. ઇન્દ્ર પણ ઊભા છે ત્યાં. ઇન્દ્રને એમ થયું કે હવે મેં એને હરાવી દીધો, મારી સામે એનો જે બહારનો ઠાઠમાટ હતો એ ઝાંખો થઈ ગયો. એટલે એને એમ પણ થયું કે આ એક હાથી સામે મારું બધું આખું રાજ્યની સંપત્તિ હું મૂકી દઉં તો એની બરોબરી ન થાય, એ એક હાથી છે. પણ જ્યારે આને આ ભાવ થયા ને, દશાણભદ્રને મુનિ જીવનના ભાવ થયા અને ભગવાનના શિષ્ય બનવાના ભાવ થયા, ત્યારે ઇન્દ્ર એમ નક્કી થઈ ગયું કે એ જીતી ગયો, હું હારી ગયો. તો ઇન્દ્ર જો દેવ છે, આવી શક્તિ છે આવા હાથીઓ બનાવવાની, અને એક બે નો આખું જંબુદીપ ભરી દે એટલા બનાવી શકે એવી શક્તિ છે, વૈકરી શક્તિ. પણ અહીંયા ચારિત્ર ધર્મની જ્યાં વાત આવી ત્યાં એના બધા જે અવસ્થાઓ હતી એ બધી અવસ્થાઓ કેવી બની ગઈ? જ્યારે દશાણભદ્ર ચારિત્ર સ્વીકારે છે, મુનિ જીવન સ્વીકાર્યું ભગવાનની સામે, ત્યારે ઇન્દ્ર એના ચરણોમાં ઝૂકી જાય છે. ઇન્દ્ર એમ કહે છે કે તમે જીતી ગયા અને હું હારી ગયો. તો કે હું નથી જીતો, ભગવાન જીત્યા છે. હું નથી જીત્યો. એ તો ભગવાનનો ઉપદેશ સાંભળ્યો ત્યારે મને ખબર થઈ કે આ ઈગો મને કેવો દુઃખી કરે છે. આ ઈગાથી હું કેવો દુઃખી છું. જીવ માત્ર આવી બધી નેગેટિવ પ્રકૃતિઓ જે છે એનાથી જીવ દુઃખી છે. આ પ્રકૃતિઓથી માણસ ઉપર ઉઠે એટલે એને કોઈ બહારની અવસ્થા કોઈ દુઃખી બનાવી શકતી નથી. અનુકૂળતા, પ્રતિકૂળતા, સંયોગ, વિયોગ, સાથ, એ કોઈ દુઃખી બનાવી શકતું નથી. દુઃખી જીવ બને છે ભીતરની પ્રકૃતિઓથી, અને પ્રકૃતિઓથી ઉપર ઉઠે ને દુનિયામાં કોઈ એને દુઃખી ન બનાવી શકે. કોઈ વસ્તુ, વ્યક્તિ, ક્ષેત્ર કોઈ એને દુઃખી બનાવી શકતો નથી. કેમ? એને ટચ જ ન થાય, બહારનું બહારમાં જ રહે. બહારની જે ચીજ છે આપણે અંદરમાં લઈ આવીએ છીએ, આ પાંચ ઇન્દ્રિયો દ્વારા જોવું, સાંભળવું, આ બધું ઘરમાં હોય, બહારમાં હોય, ગમે ત્યાં હોય, ઇન્દ્રિયો તો શરીર હોય એટલે હારે જ હોય ને, અને જ્યાં જાય તો સાથે જ હોય. અને એ બધું બહારથી જોવે. શું થયું? જો આ ઇન્દ્રિયો, પાંચ ઇન્દ્રિયો આશ્રમમાં પણ સહયોગી છે ને પાંચ ઇન્દ્રિયો સંબરમાં પણ સહયોગી છે. વ્યક્તિનું વર્તમાનમાં જાગરણ સાક્ષી ભાવ હોય તો જોવે તેને શું થાય? બોધ થાય. અને જાગરણ નો હોય તો અજ્ઞાન, અજ્ઞાનની વૃદ્ધિ થાય, અજ્ઞાનનો ગુણાકાર થાય. જ્યારે ફીલ ન થાય તો ઉપયોગ અલગ થઈ જાય તો જ્ઞાનની વૃદ્ધિ થવા માંડે. ઉપયોગ જેવો ઉદયયોગ સંયોગથી અલગ થાય એટલે આત્માની બધી ચીજો એની અંદરમાં ક્યુ બની જાય. અને જ્યાં સુધી જીવમાં ઉપયોગ, જ્યાં સુધી ઉદયયોગ સંયોગથી અલગ ન થાય ત્યાં સુધી આ બધો વિભાવરૂપ અવસ્થા હોય. એટલે જ્ઞાનીઓએ આ બધું કર્મરૂપ પ્રકૃતિ જે છે, રાગ દ્વેષ કસાયો, આ કર્મની 148 પ્રકૃતિ સર્વસામાન્ય રીતે, બાકી તો અનંત પ્રકૃતિઓ છે. આ બધી વિભાવરૂપ અવસ્થાઓ એક ક્ષણમાં વ્યક્તિ એનાથી અલગ થઈ જાય. આવી છે ઉપયોગની ક્ષમતા, આવી છે ઉપયોગની શક્તિ. તો દશાણભદ્ર રાજાના ચરણમાં ઇન્દ્ર ઝૂકી ગયો. ઇન્દ્ર એમ થયું, દશાણભદ્ર મુનિને કહે છે કે હું હારી ગયો. જો ઇન્દ્ર પોતાની હારનો સ્વીકાર કરે છે, પણ દેશવીરતિ ધર્મ એ સ્વીકારી શકતા નથી. દેવો, નારકી જીવો દેશવીરતિ ધર્મ સમ્યક દર્શન હોય, સમ્યક દર્શન દેવ નહીં હોય, નારકી નહીં થાય, તિર્યંત નહીં થાય. તિર્યંત દેશવીરતિ સુધી પણ જઈ શકે. તો જે શ્રાવક છે અત્યારે મનુષ્ય શ્રાવક, મનુષ્યની સંખ્યાથી હંમેશા માટે મનુષ્ય આખા વર્લ્ડની આબાદી કેટલી? 6-7 અરબ, બસ કામ પૂરું થઈ ગયું. ત્યારે તિર્યંતો 5, જળચર, થળચર, ઉર પર, ભૂત પર, કે એક અસંખ્યાતા. તો શ્રાવક કેટલા છે? અસંખ્યાતા. કેમ કે આ તિર્યંત અને અઢીદીપની બહાર, અઢીદીપ જે છે એના મનુષ્ય છે, અને અઢીદીપની બહાર કોઈ મનુષ્ય નથી. અઢીદીપની બહાર તિર્યંત પ્રાણીઓ છે, અને અઢીદીપની બહાર વ્યંતરોના અસંખ્યાતા નગરો છે. વ્યંતર દેવો જે ભવનપતિ દેવો છે એ પરમાધામી દેવો, એ નારકી જીવોની ડ્યુટી બજાવે છે. વ્યંતર દેવોના નગરો, અસંખ્યાતા નગરો, અને એ અઢીદીપની બહાર છે. અને અઢીદીપ બહારની જે શોભા છે, એ જે નેચરલી વાતાવરણ છે ને એવું ક્યાંય છે જ નહીં. એવું વાતાવરણ છે. કારણ કે આ મનુષ્ય નથી. મનુષ્ય જ્યાં જાય ને બધું ગંદુ બની જાય, બધું વિકૃત બની જાય. ત્યાં મનુષ્ય જઈ શકતો નથી. મનુષ્ય છે ને તિર્યંત પ્રાણીઓ દેવો છે, પણ એની જે શોભા, એની જે રચના છે એ તો અદ્ભુત છે. એ કમળો જેમ ઇન્દ્રે બનાવ્યો ને કમળો, એની ઉપર દેવાંગ, એવા સહજ કમળો,
સરોવરની અંદરમાં, અને એની ઉપર દેવાંગનાઓ નૃત્ય કરે, અભ્યંતરની દેવીઓ. એવી શોભા છે અને એવી ચીજ છે. અને છેલ્લો જે સ્વયંભૂ રમણ સમુદ્ર જે છે ને, એ તો કેવો છે, એનું પાણી દૂધ જેવું મીઠું. તો પાણી પાણી જ છે, પણ દૂધ જેવું મીઠું પાણી. અને આ લવણ સમુદ્રનું, લવણ એટલે ખારું, નામ જ લવણ સમુદ્ર એટલે ખારાશ. ત્યારે સ્વયંભૂ રમણ સમુદ્ર જે છે એ દૂધ જેવું એનું પાણી છે. આવું દૂધ જેવું જ્યાં પાણી મળે વનસ્પતિને, ત્યાં પછી વનસ્પતિ કેટલી ખીલે, કેવી ખીલે. પાણી મળે તો ખીલે છે, ત્યારે દૂધ જેવું પાણી મળે તો પછી શું બાકી રહે. તો અઢીદીપની બહાર અસંખ્યાતા નગરો તિર્યંતના, અને અહીંયા તિર્યંત શ્રાવકો છે. તો એક એક દીપમાં એક એક ગણો તો પણ અસંખ્યાતા દીપ છે પાછા અઢીદીપની બહાર. અઢીદીપ જેવું પૂરું થઈ જાય એટલે એક દીપ એક સમુદ્ર, એક દીપ એક સમુદ્ર. તો એક એક દીપની અંદરમાં એક એક કપલ કે એક એક શ્રાવક હોય તો પણ અસંખ્યાત. તો એ તિર્યન શ્રાવકો બને, તિર્યન શ્રાવક શ્રાવિકા બને. 12 વ્રત ધારણ કરે અને 12 વ્રતનું બરાબર યથાર્થ પાલન કરે. પણ થાય કોણ? તિર્યન શ્રાવકો કોણ બને? બધા ન બને. અહીંયા બધા મનુષ્ય શ્રાવક શ્રાવિકા બને છે. જૈન પરિવારમાં જન્મ લીધો તો પણ બધા શ્રાવક શ્રાવિકા બને છે. અહીંયા તો સમ્યક દર્શન, હા નામથી કહેવાય, વ્યવહારથી ઔપચારિક દ્રષ્ટિથી કહેવાય, પણ નિશ્ચયથી તો સમ્યક દર્શન જ્યારે થાય ત્યારે એની યાત્રા શરૂ થાય. તો એ તિર્યન શ્રાવક શ્રાવિકા જે છે એને જાતિસમ જ્ઞાન થાય, કાવધિક જ્ઞાન થાય. અઢીદીપની બહાર અસંખ્યાત ચંદ્ર સૂર્ય છે, સ્થિર છે. રાત ને દિવસનો ભેદ ન થાય. ચંદ્ર ને સૂર્ય એક બે નહીં, અસંખ્યાત અને સ્થિર છે બધા. તો એ અકસ્માત ઉપર જુએ અને જોતાની સાથે એને આશ્ચર્ય ચકિત થઈ જાય અને નિર્વિકલ્પ થઈ. જો ગમે ત્યાં સમ્યક દર્શન થાય, દેવલોકમાં, નરકમાં, મનુષ્યમાં, તિર્યનમાં, પણ નિર્વિકલ્પ બન્યા વગર સમ્યક દર્શન કોઈ દિવસ કોઈ જીવને સંભવી શકે નહીં. તો એવું આશ્ચર્ય એનામાં પ્રગટે, આમ ઉપર જોવે અને પ્રકાશ નિર્વિકલ્પ બની જાય અને ડૂબી જાય ભીતરમાં, એને સમ્યક દર્શન થાય અને જાતિ સ્વરૂપનું જ્ઞાન થાય. તો ભૂતકાળના ભવમાં એને આરાધના કરી હોય પણ કાંઈક વિરાધના થઈ હોય, એ વિરાધનાથી એ જીવ તિર્યંત બન્યો હોય. જેમ છે ને નંદમણી જ્ઞાતા સૂત્રની અંદરમાં, તો જો એને કેવી આરાધના કરી. ભગવાન મહાવીરનો યથાર્થ શ્રાવક હતો, પણ એને પોષદ વ્રતની અંદરમાં જે અવસ્થા બની અને પછી એને બાવડી બનાવીને બધું થયું, તો જો એને અંદરમાં એનો જીવ રહી ગયો. શું થાય છે? જો સમ્યક દર્શન વિયું ગયું ભાઈ. પ્રાપ્ત થવું જે છે એ કઠિન છે, એનાથી એને સાચવું વધારે કઠિન છે. સમ્યક દર્શન પ્રાપ્ત કરવું કઠિન છે, પણ થયા પછી એને સાચવવું એનાથી કઠિન છે. અને જો વ્યક્તિના અંદરમાં નિમિત્ત આવ્યું ને વ્યક્તિમાં બેહોશી, વ્યક્તિ વહી ગઈ બેહોશીમાં, તો અહીંયા કાંઈ સમાપ્ત થતા વાર ન લાગે. સમ્યક દર્શન પામવા માટે અનંત જન્મો ગયા અને પ્રાપ્ત થયા પછી જવા માટે ક્ષણોમાં ચાલ્યું જાય. એટલી સાવધાની, એટલી સજાગતા જો રહે હર હાલતમાં, તો એ ટકી જાય, તો એ આગળ પણ વધે અને ક્ષાયિકમાં પણ જઈ શકે. તો એ તિર્યન શ્રાવક ત્યારે બને કે એવું એને જાતિ સમય જ્ઞાન થાય. અને ભૂતકાળમાં એને આરાધના કરી હોય પણ એમાં ક્યાંક વિરાધના થઈ હોય એટલે એ તિર્યંત બને. અને તિર્યંત બને એટલે એને જાતિ સમય જ્ઞાનથી જોવે. ચંદકોશી જીવને, ચંદકોશી સાપને થયું ને જાતિ સમય જ્ઞાન, ભગવાન મહાવીરનું પદાર્પણ. તો જો એ સાધુ સર્વોશી હુઓ ચંદકોશી, સાધુ મરીને સાપ થયો ને સાપ મરીને 8મા દેવલોક વૈમાનિક ક્યાં પહોંચી ગયો. જો અહીંયા એને સમ્યક દર્શન થયું, જાતિ સમય જ્ઞાન થયું અને 12 વર્ષ સ્વીકાર્યા. ભગવાનના સંપર્કથી કેવી એનામાં ઘટના ઘટી. અને ભગવાનના ગયા પછી તો થોડા સમય રહ્યો, પણ એ થોડા સમયની અંદરમાં એને કેવું કામ થયું. તો સાપ શ્રાવક બની શકે? તો ક્યાં જો તો મનુષ્ય ન બની શકે. આ ચંદકોશી કેટલું વિષ હતું, કેવું વિષ હતું. દ્રષ્ટિ કાટે તો ખતમ, દ્રષ્ટિ કોઈના ઉપર પડે ને ખતમ થઈ જાય, આવું એનું વિષ હતું. અને એ ભગવાન મહાવીરનો એને સત્સંગ, ભગવાન એનો ઉદ્ધાર કરવા જ ગયા હતા સામેથી. અને ભગવાન તો ત્યારે સાધના ક્ષેત્રમાં હતા, ત્યારે કંઈ વિતરાગ નહોતા થયા હજી, 4 જ્ઞાન 14 પૂર્વ એવું બધું હતું, પણ એને સાધના ક્ષેત્રમાં હતા.
અને સામેથી ગયા એને ઉદ્ધાર કરવા માટે કે આ જીવ કોણ છે એની એને ખબર નથી, એટલે એને પોતાને એની ખબર કરવા માટે એને જગાડ્યો. અને એ જાગ્યો તો જો થયું ને એને ભાન. જે જીવ જાગે ને પોતાને પોતાની ખબર થાય કે આ કર્યું કામ, આ કામ, આ સાધુ મરીને આવેશ, કેવો આવેશ હતો, અને આવેશમાં એના પ્રાણ થઈ ગયું અને સીધો ચણકોથી સાપ. અને એ સાપના ભવમાં ભગવાન, તો એ સાપ થયા પછી કેટલા જીવોનો સંહાર થયો. આખું જંગલ એને ઉજ્જડ બનાવી દીધું. કોઈ પશુ પ્રાણી કોઈ એના એરિયામાં આવે લખાતા દૂરથી એની ઉપર દ્રષ્ટિ પડે ખતમ થઈ જાય, જ્યાં હોય ત્યાં હાલી ન શકે. આવી એની ઝેરની વિષની અવસ્થા. ભગવાન મળ્યા પછી જો વિષ અમૃત થઈ ગયું, એનું વિષ ક્યાં ગયું, અમૃત બની ગયું. કેટલું રૂપાંતર થઈ ગયું. તો આવો ભયંકર ઝેરી વ્યક્તિ પણ પરમાત્માના સંપર્કમાં સહયર્થમાં વ્યક્તિ આવે તો આ પ્રકૃતિ, જો અહીં પ્રકૃતિથી ઉપર ઉઠી ગયો તો એનું કલ્યાણ થઈ ગયું ને. મનુષ્ય જન્મમાં જે થવાની સંભાવના તે ન બન્યું અને આવેશમાં આવી અવસ્થા બની, પણ જ્યારે આના અંદરમાં આવું જાગરણ પ્રગટી ગયું અને એને જાતિ સમરણ જ્ઞાન થયું, સમ્યક દર્શન, જાતિ સમરણ જ્ઞાન, અને એને થોડા સમયની અંદરમાં કેવો એ દ્રઢ બની ગયો અને કેવી એની અવસ્થા બની. તો તિર્યન, બધા પ્રકારના તિર્યંચો શ્રાવક શ્રાવિકા બની શકે, પણ એને સમ્યક દર્શન થાય તો. સમ્યક દર્શન ન થાય તો એ કાંઈ એવું શ્રાવકપણું સ્વીકારી શકે નહીં, અને એને જાતિ સમરણ જ્ઞાન થાય કે અવધિ જ્ઞાન થાય એ શ્રાવકપણું લઈ શકે. તો આવી બધી અનેકવિધ અવસ્થાઓ છે. ઇન્દ્ર હારી ગયો, ઇન્દ્રે સ્વીકારી લીધું, અને દશાણ ભદ્ર રાજા કે હું નથી જીત્યો, ભગવાન જીત્યા છે. અને ભગવાનના સંપર્કથી, એના સત્સંગથી મારી અંદરમાં રહેલો આ ઈગો છે એ ઝૂકી ગયો, ઈગો ખતમ થઈ ગયો. ત્યારે આ મુનિપણું અને પરમાત્માના શિષ્ય બનવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું. તો આવી પ્રકૃતિઓની બધી અવસ્થાઓ છે, એમાંથી બહાર નીકળવા માટે આપણે આપણું અંતર નિરીક્ષણ કરીએ 10 મિનિટ ધ્યાન.